નંબર 1 ઉદય ઉકરડો. શાસ્ત્રકાર ભગવંતોએ જગતના જીવોના હિતના અર્થે, જગતના જીવોના કલ્યાણના અર્થે સિદ્ધાંતની પ્રરૂપણા કરી છે. સિદ્ધાંત એટલે પરિપૂર્ણ જ્ઞાનમાં પરિપૂર્ણ રીતે સિદ્ધ થયેલું જે ત્રિકાળી અબાધિત તત્વ છે, જે અફર તત્વ છે, જે અવિનાશી તત્વ છે, તેનું નામ સિદ્ધાંત છે. ચતારી જાણા પનત્તા ઠાણું સૂત્ર, ચોથું ઠાણું, પહેલો ઉદ્દેશો, સૂત્ર 9મું છે. જીવનમાંથી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનને મિટાવવા છે અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનનો પ્રાદુર્ભાવ આપણે આપણા જીવનમાં કરવો છે, તો ઠાણું સૂત્રોનું અવલોકન કરવું જરૂરી છે, અતિ જરૂરી છે. સંતો શ્રાવક સમાજને પૂછે છે કે ધર્મ ધ્યાન કરો છો? ઉત્તરમાં શ્રાવકજી કહે છે, ઉપવાસ કરું છું, એકાસના કરું છું, આયંબિલ કરું છું, માળા ફેરું છું, પ્રાર્થના આદિ બધું કરું છું. ધર્મ ધર્મીને આશ્રયને રહે છે, ધર્મનો ધરનાર તે ધર્મી છે. જ્યાં સુધી અનંત ગુણનો ધારક ગુણી દ્રષ્ટિમાં ન આવે, ગુણી ઉપર દ્રષ્ટિ ગુણવાનની ના પડે, ત્યાં સુધી ધર્મ ધ્યાનની શરૂઆત થતી નથી. માત્ર યોગની ક્રિયાને ધર્મ માનવો એ આજની આપણી સ્થિતિ અને પરિસ્થિતિ છે. સંતો પૂછે કે ધર્મ ધ્યાન કરું? તો શ્રાવક ઉત્તર આપે છે, હા, એકાસના આંબેલ આદિ બધું કરું છું. આત્મા દ્રષ્ટિમાં આવવો જરૂરી છે. દ્રષ્ટાંત: જેમ શિલ્પીને પથ્થરમાં સૌ પ્રથમ દ્રષ્ટિમાં પ્રતિમા આવે છે, કાર્યની શરૂઆત પછી થાય છે. કુંભારને કાચી માટીમાં માટલું પહેલા દેખાય છે, માટલા ઘડવાની ક્રિયા પછી થાય છે. સિવિલ એન્જિનિયરને પૂછો, ખાલી પ્લોટ જોતા જ મકાન દ્રષ્ટિમાં સૌ પ્રથમ આવે છે, પછી જ પ્લાન વગેરેની ક્રિયાઓ થાય છે. તેમ સાધકને કર્મોના કચરાથી રહિત શુદ્ધ ચેતન દ્રવ્ય સૌ પ્રથમ જ્ઞાન ગોચર થાય છે. ધર્મ ધ્યાન માટે બિગિનિંગ પોઈન્ટ જાણવામાં ન આવે ત્યાં સુધી ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાનનો પ્રાદુર્ભાવ થતો નથી. સૌથી પહેલા ધર્મ ધ્યાન માટે આત્મ તત્વ દ્રષ્ટિમાં આવવું જરૂરી છે. જો શિલ્પીને પથ્થરમાં પ્રતિમાના દર્શન થતા જ ન હોય અને હથોડાને ટાંકણા લઈને મંડી જ પડે, તો પથ્થરનોય વિનાશ, તન બળનોય વિનાશ, મન બળનોય વિનાશ, સમયનો વિનાશ, શક્તિનો વિનાશ. એ જ રીતે જ્યાં સુધી આત્મા દ્રષ્ટિમાં ન આવે, પોતાને પોતાનો આત્મા પોતાના પુરુષાર્થથી અને ગુરુ કૃપાએ દ્રષ્ટિમાં ન આવે, ત્યાં સુધી યોગની ક્રિયા, મન યોગની ક્રિયા, વચન યોગની ક્રિયા, કાય યોગની ક્રિયા સફલીભૂત યથાર્થ ભાવે બનતી નથી. દ્રષ્ટાંત: ઉકરડો છે,
ઉકરડામાં ભિન્ન ભિન્ન પ્રકારનો કચરો એકઠો થયેલો છે. તેમાં એક સાચો હીરો પણ છુપાયેલો છે. પરંતુ જો આ ઉકરડામાં ભૂંડ આવે છે તો વિસ્તારમાં જ પોતાનો વિકાસ જુએ છે. અને કાગડો આવે છે તો મરેલા ઉંદરના મરદાને ચૂંથ્યા જ કરે છે. જો ગધેડા આવે છે ને તો વિવિધ કચરામાં મોઢું નાખ્યા જ કરે છે. અને બકરા આવે તો તાંજરડાની ભાજીના દાખલા અને નાખી દીધેલા ભીંડાના બીથિયા આદિ ચાલ્યા જ કરે છે. ગાય વગેરે આવે ને તો પોતાનું ખાનપાન ઉકરડામાંથી ગોતી લે છે. આ બધા પક્ષીઓ પશુઓ ઉકરડા પાસેથી પસાર થાય છે તો પોતાને રુચિકર કચરો ગોતીને મોઢામાં મૂકવા તૈયાર થઈ જાય છે. અરે જ્યારે માનવ જેવો માનવ પણ ઉકરડામાં આરોટતો જોવા મળે છે ત્યારે કહેવાનું મન થઈ જાય છે કે જો માનવ ઉકરડામાં આરોટશે તો ગધેડા બિચારા જશે ક્યાં? આ જીવ અજ્ઞાન અવસ્થામાં ઉદયરૂપી ઉકરડામાં આરોટ્યા જ કરે છે, આરોટ્યા જ કરે છે, આરોટ્યા જ કરે છે. ઉદયરૂપી ઉકરડામાં પુણ્ય અને પાપના કચરા સિવાય કાંઈ નથી. પાપનો ઉદય અજ્ઞાની જીવાત્માને ગમતો નથી અને અજ્ઞાની જીવાત્મા પુણ્યના ઉદયને છોડતો નથી, પકડીને બેઠો છે. આ ઉદયનો કચરો છે. મારા અને તમારા જીવનમાં ભિન્ન ભિન્ન કર્મ પ્રકૃતિનો ઉદય ચાલી રહ્યો છે. કોઈને પુણ્યનો તો કોઈને પાપનો, કોઈને શાતાનો તો કોઈને અશાતાનો, કોઈને શુભનો તો કોઈને અશુભનો, કોઈને અનુકૂળ તો કોઈને પ્રતિકૂળ. આ ઉદયરૂપી ઉકરડામાં જે સદા માટે રાજી અને નારાજી થવાનું આરોટતા જ રહે છે, આરોટતા જ રહે છે, તેને ચેતનરૂપી હીરો મળવો મુશ્કેલ છે. ગધેડાની જાત ઉકરડામાં રમે અને રખડે છે. જુદા જુદા પશુ અને પક્ષીઓને પણ ઉકરડાનો જુદો જુદો કચરો પ્રિય હોય છે. સૌના કચરામાં મશગુલ છે. કચરાની જે વસ્તુ પોતાને પ્રિય હોય છે તેમાં જો બીજા પશુઓ ભાગ પડાવવા આવી જાય તો કચરા માટે પરસ્પર અન્ય જીવ સાથે ઝઘડા પણ કરે છે. ઓ માનવ, કર્મની 148 પ્રકૃતિ એકાંત કચરો અને કચરો જ છે. તેના ઉદયમાં પ્રિય અને અપ્રિયના લેબલો લગાડવા તે તો માત્ર આપણી બાલિશતા જ છે, અજ્ઞાનતા જ છે. ઉદયના કારણે અનુકૂળ ચીજ વસ્તુ કે સગવડતાના સાધનો મળી જાય અને જો તે સાધનોમાં ભાઈ ભાંડુઓ ભાગ પડાવવા તૈયાર થઈ જાય તો આ અજ્ઞાની જીવ સંઘર્ષ કરવા પણ પ્રાય તૈયાર હોય છે. આ સર્વ પ્રકૃતિઓથી પોતે ભિન્ન છે. તેનું આબુજ આત્માને જ્ઞાન ભાન હોતું નથી. આ પ્રિય અને આ અપ્રિય, આ ઉદય અનુકૂળ અને આ ઉદય પ્રતિકૂળ, પ્રકૃતિના દરેક ઉદયથી જો અલગ પડે તો પોતાનું તત્વ પોતાને મળે. નિરખવા એક હીરો બની જા તું યધીરો, બની જા તું યધીરો. નિરખવા એક હીરો બની જા તું યધીરો, બની જા
તુય ધીરો. જ્યાં ત્યાં ઘણું એ જોયું પણ એ બધું બજારું. જ્યાં ત્યાં ઘણું એ જોયું પણ એ બધું બજારું. આત્મહીરા વિનાનું જાય નહીં અંધારું. મમતા એ મેનું માર્યું, મમતા એ મેનું માર્યું. મારી ત્યાં છે એ ગીરો, મારી ત્યાં છે એ ગીરો. નિરખવા એક હીરો બની જા તુય ધીરો, બની જા તુય ધીરો. પોતાનું તત્વ પોતાને મળે તો પોતાનો ભાવ જરૂર ફળે. સ્વદ્રવ્ય સમજવું છે, આત્મતત્વની ઓળખાણ કરવી છે તો દરેક પ્રકારના ઉદયથી પોતે અલગ છે એ સમજવું જરૂરી છે. જે ઉદય છે તે ભૂતકાળનો સંગ્રહિત આપણો કચરો જ છે. ભગવતી સૂત્રમાં કહેવામાં આવ્યું છે, બંધ પહેલા છે, ઉદય પછી છે. જે કર્મનો બંધ થાય જ નહીં તે કર્મનો ઉદય આવે જ નહીં. ઉકરડામાં પણ કચરો પહેલા એકઠો થાય છે, પછી દુર્ગંધ આવતી હોય છે. ઉકરડામાં પડેલ કાદવ કીચડ વિષ્ટા આદિ જોવા કોઈ માનવને ના ગમે. પરંતુ જીવનમાં જો શુભ પુણ્યનો ઉદય આવી જાય તો એ માનવ પ્રાય સૌને જોવા જાણવાને માણવા ગમે છે. ખરું છે ને? શ્રોતાજનો કહી રહ્યા છે, હા મારા સાહેબ, હા. જેને ઉકરડો અંતરથી ગમે તેનો આત્મા સંસારમાં ભમે. સંસારીનો ઉકરડો પશુઓને ગમે, શીરીનો ઉકરડો પશુઓને ગમે, પરંતુ માનવને નહીં. કર્મનો ઉદયનો ઉકરડો જો માનવને ગમતો હોય તો તે દ્રવ્યથી માનવ, પરંતુ ભાવથી પશુ સમજવા. શુભ ઉદયરૂપી ઉકરડો જેને મીઠો અને મધુરો લાગે છે તેના જીવનમાંથી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનને અલવિદા દેવાશે ક્યારે? અને ધર્મ ધ્યાનના ઝૂલે ઝૂલવાનું બનશે ક્યારે? જેમ બાળક માતાના ગર્ભમાં સૌથી પ્રથમ આવે છે અને જન્મ પ્રાય 9 માસ પછી થાય છે, તેમ જીવની પોતાની શુભાશુભ પરિણતિ થતાં, પુણ્ય પાપનો બંધ થતાં સત્તારૂપી ગર્ભમાં કર્મો પહેલા આવે છે. વિવિધ કર્મો સત્તારૂપી ગર્ભમાં આવ્યા પછી કોઈ કર્મ 7000 વર્ષે, કોઈ કર્મ 3000 વર્ષે, તો કોઈ કર્મ 2000 વર્ષે, તો કોઈ કર્મ અંતર્મુહૂર્તમાં ઉદયરૂપી જીવનમાં જન્મે છે. શુભ કર્મોદય સગવડતા આપનાર બને છે, અશુભ કર્મોદય આપણા જીવનમાં અગવડતા આપે છે. અશુભાશુભ કર્મોની વચ્ચે એક ચેતન હીરો રહ્યો છે. અશુભ કર્મોદય તો સૌ સંસારીને અપ્રિય હોય છે, પરંતુ જ્યારે શુભ કર્મોદયથી મળતી સગવડતા પણ જીવને સળગાવનારી છે એવું સમજાય ત્યારે જીવ ચેતન હીરાની શોધ તરફ વળી શકે છે. સાંસારિક દુઃખથી સૌ ગભરાય છે, પરંતુ સાંસારિક સુખથી ગભરાય ત્યારે ધર્મ પામવાને માટે જીવ યોગ્ય બને છે, લાયકાત ધરાવે છે. પ્રકૃતિના કચરા નીચે જીવ દબાયેલો હોઈ શકે છે, પરંતુ કચરો અને આત્મા એકમેક નથી. આત્મરૂપી હીરાની અને પ્રકૃતિરૂપી કચરાની એકમેક માને તે એકાંત જળનો પૂજારી છે. તેના જીવનમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની મથામણ અને મૂંઝવણ રહેવાની છે.
કુટુંબમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે, પછી તે પેઢીનો હોય કે પરિવારનો હોય, સંતતિનો હોય કે સત્તાનો હોય કે સંપત્તિનો હોય, પદવીનો હોય કે પ્રતિષ્ઠાનો હોય, પરંતુ આવા અનેક પ્રશ્નો આત્માને જીવતે જીવતા બાળે છે. આ બધી ઉદયના ઘરની દેન છે. તત્વ દ્રષ્ટિએ જે શુદ્ધ આત્મા જે છે એ કર્મથી સદા માટે ન્યાય તત્વ છે. તે ચેતન દ્રવ્ય જ્યાં સુધી દ્રષ્ટિમાં આવે જ નહીં ત્યાં સુધી જીવનમાં ધર્મ ધ્યાનની શરૂઆત થાય જ નહીં, અને આર્ત ધ્યાન ઘટે નહીં અને રૌદ્ર ધ્યાન મટે નહીં. પેઢી, પરિવાર, પદ, પ્રતિષ્ઠા, ધનનો પ્રેમ, માન સન્માન કે પૂજા પ્રતિષ્ઠાની આશા ઈચ્છા કે એ બધું આર્ત ધ્યાન ને આર્ત ધ્યાન છે. આ પ્રકારની ઈચ્છાને પહોંચી વળવા માટે વિશિષ્ટ જુરણા સાથેની પાપની પ્રવૃત્તિ એ આપણું રૌદ્ર ધ્યાન છે. જેના જીવનમાં અશુભ વિચારો 100 માઇલની સ્પીડે ચાલતા હોય તેના જીવનમાં શુભ વિચારની આશા રાખવી કેવી રીતે? દ્રષ્ટાંત: જગલો અને ભગલો એક જ માતાના 2 સંતાન છે. બંને સગા ભાઈઓ છે. નિર્ધન અવસ્થામાં ધનની શોધમાં એ નીકળીને પાપી પુણ્ય લઈ સોના મોરની થેલી બંનેને મળી. બંને હર્ષ વિભોર બની ગયા, આનંદ વિભોર બની ગયા. આ ધન પ્રત્યેનો વિચાર માત્ર આર્ત ધ્યાન છે. ઉદય મને હસાવે છે, ઉદય મને રડાવે છે, ઉદય મને ચડાવે છે, ઉદય મને પછાડે છે. થેલી જુદી છે, સોના મોહરો જુદી છે. સોના મોહરોથી જે વસ્તુઓ મળનાર છે તે પણ જુદી છે, અને આ દરેક પરિસ્થિતિને જાણનાર જોનાર પણ આત્મા જુદો જુદો ને જુદો છે. આવી સદબુદ્ધિ આ ધનના પ્રેમીને કેમ શું છે? નાનો ભાઈ કહે છે આ થેલી મારી છે. મોટો ભાઈ કહી રહ્યો છે ના, તારા પહેલા મેં જોઈ છે, માટે આ થેલી મારી છે. લક્ષ્મી કહે હું નતનરી, કોઈની પૂરું નહીં આશ, કંઈક લાખો ચાલ્યા ગયા, થઈને બધા નિરાશ. લક્ષ્મી કહે છે હું રોજ નવી છું ને આજ સુધી કોઈની આશા પૂરી કરી નથી, કરવાની પણ નથી, કરીશ પણ નહીં. કંઈક લાખો ચાલ્યા ગયા, થઈને બધા નિરાશ. આ લક્ષ્મી ભૂતકાળમાં કોઈની થઈ નથી, વર્તમાનમાં કોઈની થતી નથી, અને ભવિષ્યમાં પણ કોઈની થવાવાળી છે નહીં. આ મૂર્ખ આત્મા લક્ષ્મીને મારી માનીને પોતાનો મોહ ઉત્પન્ન કરે છે અને મોહ જાળમાં પોતે ફસાય છે. દોલત આવે છે, દિવાલ લાવે છે. ભાઈ ભાઈના ભરતીના ભાવમાં ઓટ આવી ગઈ. નાનો ભાઈ મોટા ભાઈને મારી નાખવા તૈયાર છે. મોટો ભાઈ પોતાના નાના ભાઈને નંદવી નાખવા તૈયાર છે. ધનની ઈચ્છા એ આર્ત ધ્યાન છે, અને મળેલ મિલકતને પોતાની બનાવવા પરસ્પર મારામારી કરવી, મારી નાખવાના વિચારો એ બધું રૌદ્ર ધ્યાન છે. આ બંને ભાઈને ધર્મ બુદ્ધિ કે પુણ્ય બુદ્ધિ નથી, પરંતુ પાપ બુદ્ધિ છે. આ ઉદયરૂપી ઉકરડાથી અળગા થવાથી વિચારધારા સવિકલ્પ ધર્મ ધ્યાન છે. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં હિંસાદીના ભાવો છે, ધર્મ ધ્યાનમાં અહિંસાદીના ભાવો છે. બંને ભાઈને ભૂખ લાગતા નાનો ભાઈ શહેરમાં ભોજન લેવા ગયો છે. ઝેર ભેળવીને લાવ્યો છે, જેથી
મોટો ભાઈ મફતમાં મરી જાય. મનોવૈજ્ઞાનિકો કહે છે વાણીની જેમ અસરો હોય છે તેમ આપણા વિચારોની પણ અસરો તો હોય છે. નાનો ભાઈ કહી રહ્યો છે હું થાકી ગયો છું માટે સૂઈ જાઉં છું. મોટા ભાઈ તમે પ્રેમથી નાસ્તો કરી લો, તમને ભૂખ લાગી છે, પ્રેમસભર ભોજન આરોગો, હું થોડો આરામ કરી પછી ઉઠીને જમીશ. મોટા ભાઈને જોઈતો હતો તે મોકો મળી ગયો. નાનો ભાઈ સૂતો. જ્યાં નસકોરનો અવાજ આવવા લાગ્યો ત્યાં મોટા ભાઈએ તલવારથી નાના ભાઈનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. પછી શાંતિથી ભોજન જમવા બેસતા. ભોજનમાં ઝેરના કારણે મોટા ભાઈના પણ રામ રમી ગયા છે. લક્ષ્મી કહે હું નર્તનજી કોઈની પૂરું નહીં આશ, કંઈક લાખો ચાલ્યા ગયા થઈને બધા નિરાશ. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન આ જીવને અનુચિત રમત રમાડે છે અને સંસારમાં ભમાવે છે. તેના કરતા ધર્મ ધ્યાન એ જીવને જગાડે છે અને શુક્લ ધ્યાન છે કેવળ જ્ઞાનની ભેટ આપે છે. તો આ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન આ જીવને ક્યાં સુધી પહોંચાડે છે, કેવા ભટકાવે છે, કેવા ભમાડે છે. તેના આ કડવા ફળ સમજીને જે જીવ ધર્મ ધ્યાન તરફ વળશે તે આ ભવ પણ સુખી અને પરભવ પણ સુખી, ભવ ભવ સુખી થશે. બસ આજે આટલું જ. શોલા રોડ, અમદાવાદ, આસો સુધી બીજ, સંવંત 2052, રવિવાર, તારીખ 13/10/1996.